તો મિત્રો, ગઈકાલે ઈરાને ચોખ્ખા શબ્દમાં જણાવી દીધું હતું કે તે અમેરિકાની એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ જેવી મોટી 18 કંપનીઓ ઉપર હુમલો કરશે અને તેણે કીધેલું કરી બતાવ્યું. ગઈકાલે રાત્રે ઈરાને એમેઝોનના ડેટા સેન્ટર ઉપર હુમલો કરી દીધો છે. આ વસ્તુ જોઈને ડોનાલ્ડ ટ્રમ્પને એક વખત તો એવું લાગ્યું જશે કે આ તો શેરની માથે સવા શેર નીકળ્યા, પણ તો પણ હજુ પીછેહટ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા નથી અને એવું કહે છે કે હજુ તો અમે આ યુદ્ધને વધારીશું અને ઈરાનને સ્ટોન એજ સુધી લઈ જશું. જેવા આ ન્યૂઝ માર્કેટમાં આવ્યા, ક્રૂડનો ભાવ $100 પાર થઈ ગયો. બીજું કે ભારતીય શેર બજારમાં આજે ઘટાડો જોવા મળ્યો છે, તેનું મુખ્ય કારણ આ જ છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ તો સુધરે એવા એંધાણ દેખાતા નથી, પણ ઈરાન હવે એક્શનમાં આવી ગયું છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બધાની સીધી અસર જોવા મળશે ગ્લોબલ માર્કેટ અને ભારતીય શેર બજાર ઉપર. તો આવતીકાલથી 3 દિવસ તો શેર બજાર બંધ છે, એટલે સોમવારે ભારતીય શેર બજાર પોઝિટિવ ઓપન થશે કે નેગેટિવ, તમને શું લાગે છે કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.